Bismillahirrahmanirrahim. Bismillahirrahmanirrahim. Alhamdulillahi Rabbil Alamin. Wassalatu wassalamu ala khairi khalqi wa khatimul anbiya'i wal mursalin Muhammad sallallahu alaihi wa alihi wasallam. ولا حول ولا قوة إلا بالله العلي العظيم. السلام عليكم ورحمة الله وبركاته. આજે ઇન્સાનો કરતા ફરિશ્તાઓ વધારે છે. ખેર, સૂરા નહલમાં 75 ને 74મી આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પેરેબલ આપે છે. પેરેબલનો મતલબ કે અમુક શબ્દો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા લખે કહે છે કે જેમાંથી આપણને હિકમત મળે, જેમાંથી આપણને હિકમત મળે. તો બે માણસોના એક્ઝામ્પલ આપે છે. એક ગુલામ હોય કે જે કોઈ સત્તાની નીચે ગુલામી કરતો હોય અને એક ઇન્સાન અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની રહેમતથી પોતાનું ગુજરાન ચલાવતો હોય, તો આ બે ઇન્સાનો સરખા છે. પેરેબલ આપે છે કે એક માણસ પોતાની રહેમતો વેચી અને ગુલામી કરતો હોય અને એક માણસ અલ્લાહની આપેલી રહેમતોથી અલ્લાહની ગુલામી કરતો હોય, તો આ બેમાં ફરક છે. ફરક છે. જે નેમતો અલ્લાહે આપી છે અને તમે એ નેમતો વેચી નાખો તો તમારી પ્રગતિ ન થાય. જ્યારે તમારી નેમતો અલ્લાહે તમને આપી છે અને એ નેમતથી તમે આગળ વધો તો એમાં તમારી પ્રગતિ થાય છે. સમજવાનું એ છે આપણે. બીજું કે એક ગુંગો હોય, ગુંગો એટલે ડમ માણસ કે જે પોતાની નેમતોથી આગળ ન વધતો હોય, ડમ હોય, ગુંગો હોય, એ બોજદાર હોય, કોઈના ઉપર બોજો રાખતો હોય, એ માણસ. અને બીજો માણસ કે જે અલ્લાહની નેમતોથી, ન્યાયથી આગળ જતો હોય, બેલેન્સથી આગળ જતો હોય, તો આ બેમાં તફાવત છે, આ બેમાં ફરક છે. જરૂર ફરક છે. કહેવાનો મતલબ એમ છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને કહે છે કે તમને મેં આ નેમતો આપી છે, મેં તમને આઝાદ બનાવ્યા છે, તો તમારી આઝાદીથી તમે પ્રગતિ કરો. તમે તમારી આઝાદી કોઈને વેચી ન નાખો, પૈસાથી કે કોઈ સત્તાથી. અમીરુલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલામ નહજુલ બલાગામાં કહે છે કે તમે કોઈના ગુલામ ન બનો જ્યારે અલ્લાહ તમને આઝાદ બનાવ્યા. બીજું કે એ ભલાઈ કઈ જાતની ભલાઈ કે જે તમને ગુલામીથી મળી હોય, બુરાઈથી મળી હોય, અને એ ઇજ્જત કે એ કઈ જાતની ઇજ્જત છે કે જે તમને જિલ્લતથી મળી હોય. જલીલ થઈને મળેલી ઇજ્જત એ કઈ જાતની ઇજ્જત છે. એટલે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને કહે છે કે તમે કોઈના ગુલામ ન બનો. આ તમને નેમતો મળી છે, એ નેમતોથી તમે આગળ વધો. હવે આજે આપણને એમ થાય કે અમે માણસના ગુલામ નથી, દેશના ગુલામ નથી, પણ આપણે સિસ્ટમના ગુલામ છે. સમજો છો સિસ્ટમ શું? સિસ્ટમ એટલે કોઈ પોલિટિકલ સિસ્ટમ હોય, ઇકોનોમિક સિસ્ટમ હોય, સોશિયલ સિસ્ટમ હોય, એજ્યુકેશનલ સિસ્ટમ હોય, આપણે એના ગુલામો છે. આજે જો તમે આજે જે સિસ્ટમો દુનિયામાં છે એ કોની સિસ્ટમો છે? આપણે બનાવેલી ઇસ્લામની સિસ્ટમો નથી. સિસ્ટમો છે આપણે જન્મ્યા ત્યારથી એ સિસ્ટમમાં જ કામો કરીએ છીએ. આપણને એ જાણવાનું છે કે એ સિસ્ટમમાં પાવર ક્યાં છે, એ સિસ્ટમમાં સત્તાઓ ક્યાં છે, એ સિસ્ટમ આપણા માટે શું કરવા માંગે છે, આપણને ક્યાં લઈ જવા માંગે છે. આ બધી વિચારણા આપણી હોવી જોઈએ. આજે જો એક દેશ
એ સિસ્ટમમાં કામ કરવા કબૂલ ન હોય તો પાવર્સ એ દેશને કાઢી નાખે છે અને કહે છે અમે આ દેશ ઉપર સેન્કશન નાખીએ. સેન્કશન જાણો છો ને, કે એ લોકોની સાથે અમે કોઈ જાતનું બિઝનેસ નહીં કરીએ, એ લોકોની સાથે આ નહીં કરીએ, તે નહીં કરીએ, એક સેન્કશન નાખી દે છે. એટલે સિસ્ટમમાં જો આપણે ન હોય તો તમારું કાંઈ આગળ તમારી કોઈ પ્રગતિ આ દુનિયામાં થવાની નથી. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આપણે સિસ્ટમને અન્ડરસ્ટેન્ડ કરીએ. આફ્રિકાના જંગલમાં એક સસલું હતું ને હાથી હતું. તમને ખબર ને, આફ્રિકાના જંગલોમાં વરસાદ કેવો પડે ને, જ્યારે વરસાદ પડે ત્યારે એનો આમ ધોધમાર વરસાદ પડે તો ઘણી વખતે તો સ્ટોપ જ ન થાય, બહુ વરસાદ પડતો હોય. હવે એક રાત એવી હતી કે સસલો એના પોતાના ઝૂંપડામાં સૂતો હતો અને ભારે હાથી આ વરસાદની નીચે જ હતો. એને થયું કે અડધી કલાકમાં પાછો વરસાદ બંધ થઈ જશે, તો બંધ જ ન થયો ને ધોધમાર, એટલે કે એટલો વરસાદ પડે કે એને અંતે એને દરવાજો ખખડાવવો પડ્યો સસલાના ઝૂંપડામાં ઘરનો. સસલો ખોલ્યો દરવાજો થોડો, હાથી કે તને વાંધો ન હોય તો આજે એટલો બધો વરસાદ પડે છે ને ઠંડી બહુ છે, તો તું એક કામ કર, તું મને અંદર આવવા દે. સસલો ના પાડ્યો નહીં. અડધી કલાક પછી પાછો ખખડાયો હોય કે હજી બહુ વરસાદ પડે છે, જો તું મને અંદર આવવા ન દે તો મારો આ પગ છે ને, હું પગ દરવાજો જરા ખુલ્લો રાખ તો મારો પગ અંદર રાખું તો મને એમ થાય કે જરા મને ગરમી મળે. સસલો મને પાડ્યો. અડધી કલાક પછી ધોધમાર વરસાદ હતો, પાછો ખખડાયો. સસલો ખોલ્યો કે જો પગ જ અંદર ના આવવા દે તો મારી આ સૂંઠ છે ને, સૂંઠ જાણો છો ને, એનાથી પાણી પીએ તો કે થોડીક છેલ્લી જે સૂંઠ છે ને એ મને તારા દરવાજાને આ ખોલીને રાખવા દે તો શું કે મને જરા ગરમાડું મળે. સસલાને દયા આવી એટલે દરવાજો ખોલ્યો અને આ સૂંઠ જે આપણે કહીએ ને કે ટેલિફોનનું એ થોડુંક રાખ્યું. સવાર પડી, સસલો બારે હતો અને હાથી અંદર હતો. સસલાને થયું કે આ બહુ અન્યાય થયો એના ઉપર, મારું ઘર, હું આ દરવાજો થોડો ખોલ્યો અને સવારનો જોયો તો એ અંદર હોય ને મને બારે કાઢી નાખ્યું છે. તો એ જંગલના રાજા પાસે ગયો. એ જંગલનો રાજા હતો સિંહ. એ સિંહને કે જો આ બાબત થઈ છે, સિંહ કે આ તારા પર બહુ મોટો અન્યાય થયો છે. સિંહ કે છે રાજા છે બહુ મોટો અન્યાય થયો, એક કામ કર, હું કમિટીને બોલાવું છું. કમિટી મતલબ સમજો છો ને, કમિટી એટલે શું? કમિટીને બોલાવું છું અને એ કમિટી તારું આખું બયાન સાંભળશે અને જજમેન્ટ આપશે. તો ખુશ થઈ ગયો સસલો કે એ સાંભળવા વાળો કોઈ છે. બીજે દિવસે જ્યારે કમિટી પાસે ગયો તો કમિટીમાં કોણ કોણ હતું? રાજા પોતે સિંહ હતો, વાઘ હતો, હાથી પણ હતો, એ જ હાથી. અને સસલાએ બધું બયાન કર્યું. પણ હાથીને વીટો પાવર આપવામાં આવ્યો હતો. વીટો પાવર જાણો છો? એ ના કરી શકે. એને જો જજમેન્ટ ગમે નહીં તો એ ના કરે. તો વેટો પાવર, તો વેટો પાવર હતો એની પાસે. તો સસલાએ જ્યારે આ બયાન થયું તો એને જજમેન્ટ વાઘ અને સિંહે કહ્યું કે આ બરાબર છે, તો આ ન થવું જોઈએ. હાથી કે હું મારો વીટો પાવર યુઝ કરીશ ને હું કહીશ કે આ જજમેન્ટ તમે એનો અમલમાં નહીં લઈ આવીશ. સસલાને થયું કે આ બહુ મોટો અન્યાય છે મારા માટે. એ બધા જાનવરોને લઈ આવી, પણ આની પાસે વેટો પાવર હતો તો સસલો કાંઈ ન કરી શક્યો. બરાબર કે નહીં? આમાં આપણે શીખીએ છીએ શું? પહેલી વસ્તુ તો એ કે જ્યારે આપણે કોઈના પર દયા કરીએ તો એ દયા કોઈ આપણો લાભ લે. બરાબર કે નહીં? ગેરફાયદો નહીં થાય આપણને. એક બીજું કે જાનવરની જે સિસ્ટમ હતી, જસ્ટિસ સિસ્ટમ, એ કેવી આપણને પેલા સરસ લાગી. કોનો રાજા પાસે ગયો, રાજા એને કે ભાઈ શક આ યુદ્ધને અન્યાય થયો છે, કમિટી બોલાવી ને પછી વીટો પાવર. તો આજે યુનાઇટેડ નેશનમાં શું છે? એ જ છે ને, વેટો પાવરથી જ કામ થાય છે. આ બીજું. ત્રીજું કે એમાંથી આપણને સમજવાનું છે કે કોઈ પણ સિસ્ટમની નીચે આપણે કામ કરતા હોઈએ, કોઈ પણ સિસ્ટમ, તો આપણને સમજવું જોઈએ કે આ સિસ્ટમ ભલે આપણને
ઉપરથી બહુ સારી લાગતી હોય, પણ અંદર ખાને શું થઈ રહી છે એ આપણા મગજમાં હોવું જોઈએ. તો જ આપણને ખબર પડે છે કે દુનિયા ક્યાં જઈ રહી છે. આજે અમારે ત્યાં 2008માં હું યુનાઇટેડ કિંગડમની વાત કરું છું, બેન્કિંગ ક્રાઇસિસ, બેંકનો ક્રાઇસિસ, બેન્કિંગ ક્રાઇસિસ, બેંક પડી જતી હતી. જ્યારે આપણને ખબર પડી કે બેંક પડી ગઈ, તો અંદર ખાને જ્યારે તમે તપાસ કરો તો કેટલા પૈસા અમુક પાવર હોય બનાવ્યા, અમુક બેંકોએ બનાવ્યા. ત્યારે મધ્યમ માણસને સાવ આપણે કહીએ ને ગરીબ માણસો, આપણે એમ કહે ને કે થોડું ખાવાનું આપતું હોય, બસ તમે રાજી થાવ. પૈસો ક્યાં જાય છે આપણને ખબર છે. એ આપણને આ સમજવા જેવી વસ્તુ છે કે આપણે જ્યારે કોઈ સિસ્ટમમાં હોય તો સિસ્ટમના આપણે જ્યારે ગુલામ બની જાય છે, ત્યારે એ જ સિસ્ટમના આપણે ગુલામી કરતા 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 અંતે આપણું મોત આવે છે. આપણે એ વિચાર નથી કર્યા કે આ સિસ્ટમમાં આપણે ક્યાં તરીએ છીએ. એટલા માટે મને આજે એજ્યુકેશન જે સિસ્ટમ છે એના ઉપર મને જરાક થોડી ઘણી ચર્ચા કરવી છે. કારણ કે આપણા બાળકો સ્કૂલમાં જાય છે, પછી સ્કૂલેથી યુનિવર્સિટીમાં જાય છે, તો આપણને એ સમજવાનું છે કે આ એજ્યુકેશન સિસ્ટમમાં કઈ જાતની નવી ફિલોસોફી આવે છે, નવા ડાયરેક્શન આવે છે કે જે આપણે સમજવાની કોશિશ પણ નથી કરતા. આપણને એમ થાય છે કે એજ્યુકેશન આપણે આપીએ છીએ છોકરાઓને તો એ બહુ સારી વસ્તુ છે, ઓફકોર્સ સારી વસ્તુ છે, પણ એટલું તો જાણવું જોઈએ કે એમાં કેટલી ખામીઓ છે. બરાબર છે. તો આજે મને પહેલી વસ્તુ જે કહેવી છે એ આ છે કે આજે યુનિવર્સિટી કે આપણી સ્કૂલની જે એજ્યુકેશન સિસ્ટમ છે એમાં વધારે પડતું કોમર્સ આવી ગયું છે, બિઝનેસ થઈ ગઈ છે. એમાં આપણે કંઈ કોમર્શિયલાઇઝેશન ઓફ એજ્યુકેશન. મતલબ કહેવાનો એ છે કે આજે યુનિવર્સિટીમાં કે કોલેજીસમાં એજ્યુકેશન અપાવવા માટે તમારી પાસે નાણાંની જરૂર પડે. બરાબર કે નહીં? એક જમાનામાં મને ખબર છે કે હું જ્યારે યુનિવર્સિટીમાં જતો હતો ત્યારે મને કોઈ પણ જાતના નાણાં આપવા નહોતા પડતા. આજે તમને નાણાં આપવા પડે છે કે પૈસા આપવા પડે છે એજ્યુકેશન માટે. શા માટે? કારણ કે આજે આખું એજ્યુકેશન કોમર્શિયલ થઈ ગયું છે. એક બીજી આપણા છોકરાઓમાં એવી જાતની આપણને આઈડિયાઝ ને કોન્સેપ્ટ આપવામાં આવે છે કે જો તમારી પાસે ડિગ્રી હોય તો તમે પૈસા બનાવી શકો. એટલે યુનિવર્સિટી એજ્યુકેશન એક સાધન થઈ ગયું છે પૈસા બનાવવા માટે. કે તમારી પાસે જો ડિગ્રી હોય તો તમે આ પૈસા બનાવશો, આટલું તમે તમારા ઘર લઈ શકશો, બધું બરાબર છે. હું તમને હું પૈસાની અગેન્સ્ટ નથી કે ઇસ્લામ તમને કહેતું નથી કે તમે પૈસા ન બનાવો, પણ આપણને આપણા છોકરાઓને એવું નર્ચરિંગ ના આપવું જોઈએ કે એ લોકો પૈસાના ગુલામ બની જાય. પૈસાના ગુલામ કે પૈસા એક મોટી વસ્તુ છે અને એની ગુલામી કરવા એ લોકો આખું એ લોકોની જિંદગી આ ગુલામી ઉપર જ રહે. એટલે વાત એમ છે કે આ યુનિવર્સિટી એજ્યુકેશન છે આપણને સમજવાની જરૂર છે કે આ એક આજે સાધન બનતું જાય છે પૈસા બનાવવાનું. અને આપણા છોકરાઓને જો આપણે સરખી રીતે નર્ચરિંગ નહીં આપે તો એ લોકો પૈસાના ગુલામ બનશે. આજે તમે મા બાપ જ્યારે દીકરો થાય આપણા ઘરમાં ત્યારે આપણે પેલો વિચાર શું કરીએ છીએ? આપણે કહીએ છીએ કે હું એને ભણાવીશ, બરાબર, પછી હું એને મારા કારખાનામાં, મારા બિઝનેસમાં હું એને મારો પાર્ટનર બનાવીશ, બરાબર, પછી હું એને આ કરીશ, આ કરીશ, આ કરીશ, આ કરીશ, તે કરીશ. એના માટે બધી જાતની આપણે પ્રિપેરેશન કરે છે. ખરાબ વસ્તુ નથી, પણ એ મગજમાં યાદ રાખવું જોઈએ કે આ પ્રિપેરેશનમાં કઈ ગેરંટી છે કે આ બધું થશે. જિંદગીમાં આપણે કઈ ગેરંટી આપી શકીએ કે આ બધું આપણે જે વિચારો કર્યા છે એ થશે? જિંદગીમાં એક જ ગેરંટી છે જે આવવાની છે, બધાને ચાખવાની છે. એ કઈ ગેરંટી છે? મોત. આ મોતની ગેરંટી તો છે જ કે આપણને બધાને મરવાનું છે. તો આપણી જે તૈયારી હોય ને કોશિશો હોય ને શક્તિઓ હોય એ બધી કે આ મારા દીકરાને એક ફેરે મોત ચાખવાનું છે અને જવાબદારી આપવાની છે, તો આપણી બધી કોશિશો એવી હોવી જોઈએ કે જ્યારે એ મોત પામીને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે જાય ત્યારે એ એવી રીતે જાય કે અલ્લાહને પસંદ હોય. આપણી તૈયારી બધી
એવી કરવી જોઈએ. એનો મતલબ એમ નહીં કે આપણે પૈસામાં નથી માનતા. ઇસ્લામ તમને રજા આપે છે, પણ પૈસાના ગુલામ ન બનો. પૈસા આપણા ગુલામ બને. પૈસા બનાવો, પણ તમે એવી રીતે પૈસા યુઝ કરો કે તમે એના શેઠ હો, પૈસા તમારા શેઠ ન હોય. આ એક. બીજું જે આપણને જાણવાનું છે, બીજું ટ્રેન્ડ અત્યારે શીખવાનું છે આપણને, એ આ છે કે આજે જે મોડર્ન એજ્યુકેશન છે ને, એ મોડર્ન એજ્યુકેશન એવું છે કે તમારા દીકરા અને દીકરીના યાદ શક્તિ સારા હોય ને તો એ લોકો એક્ઝામિનેશનમાં પાસ થશે. એટલે આજનું એજ્યુકેશન મેમરી લેડ આપણે કહીએ કે જેની યાદ શક્તિ સારી હોય એ હંમેશા ડિગ્રી લઈ આવી શકશે, પાસ થઈ શકશે, આ થશે, તે થશે. હવે આ એક સાચું એજ્યુકેશન છે, મેમરી લેડ. પણ દુનિયામાં આજે જે માંગણી કરે છે કોમર્સ, બિઝનેસ, સોસાયટી, એ બુદ્ધિશાળીનું એજ્યુકેશન માંગણી કરે છે. ઇન્ટેલેક્ચ્યુઅલ એજ્યુકેશન, અકલી એજ્યુકેશન. એમાં 3 ભાગ છે. આપણને સમજવાની જરૂર છે, કારણ કે આપણે આપણા દીકરાઓને આ દુનિયામાં કેવી રીતે રહેવું જોઈએ એના માટે આપણે બધી તાલીમો આપીએ છીએ. તો આપણને સમજવું જોઈએ કે આજે દુનિયા માગીશું નહીં છે. આજે દુનિયા 3 ચીજની માંગણી કરે છે આપણા દીકરાઓ પાસે. પહેલી વસ્તુ કે આપણો દીકરો હોવો જોઈએ કે જે પ્રોબ્લેમ સોલ્વિંગ શક્તિઓ એની પાસે હોવી જોઈએ. પ્રોબ્લેમ સોલ્વિંગ શક્તિઓ તમને ખબર છે શું? પ્રોબ્લેમ એટલે કે તકલીફો, તકલીફોને કેવી રીતે એ સોલ્વ કરે એની શક્તિઓ એની પાસે હોવી જોઈએ. મતલબ કહેવાનો એ છે કે એ દીકરો ને દીકરો હંમેશા કમ્પ્લેન જ કરતો હોય, ફરિયાદ જ કરતો હોય, આ આમ છે, હું આ સોલ્વ નથી કરી શકતો, હું આ કાંઈ કરી નથી શકતો, આ મારા માટે બહુ તકલીફ છે, એવા દીકરાઓને આજે કોઈ પણ કોમર્સ રહેશે નહીં. આજે દીકરાઓ અને દીકરીઓ પાસે આ કળા હોવી જોઈએ કે પોતાની તકલીફો સોલ્વ કરે. એની પાસે સોલ્વિંગ કેપેસિટી હોવી જોઈએ, શક્તિ હોવી જોઈએ કે કોઈ પણ પ્રોબ્લેમ આવે, કોઈ પણ તકલીફ આવે તો એ સોલ્વ કરી શકે. જો હું તમને એક એક્ઝામ્પલ આપું. આજે તમે બધા બેઠા છો, બરાબર કે નહીં? તમારા ખોળામાં સાપ આવે તો તમે શું કરો? આજે હું બેઠો હું, મારા ખોળામાં સાપ આવે તો હું શું કરું? હું એમ કરું કે આ મારા જ ખોળામાં સાપ કેમ આવ્યો? મને જ સાપ કેમ આવ્યો? શા માટે અહીંયા જ આવ્યો? હું આ જો હું અત્યારે વિચાર કરતો હોઉં તો મને સાપ શું કરે? ડંખ મારીને હું તો વટાઈ જાઉં, બરાબર કે નહીં? આજે મારા ખોળામાં સાપ આવ્યો અને હું એ સાપને ફગાવી દીધો તો હું શું કર્યો? તકલીફ મારી હટાવી દીધો, બરાબર કે નહીં? તો પ્રોબ્લેમ જો તમારા પાસે આવે ને તમે જો પ્રોબ્લેમ સોલ્વ કરો, એ જો શક્તિ આપણા દીકરા અને દીકરીઓમાં હોય તો એ આજે દુનિયા આજે એવા દીકરાઓ અને દીકરીને માંગણી કરે છે. એને કહેવાય છે પ્રોબ્લેમ સોલ્વિંગ કેપેસિટી. એ હોવી જોઈએ. બીજું છે કે આપણા દીકરાઓ અને દીકરીઓમાં એડજસ્ટિંગ કેપેસિટી હોવી જોઈએ. એડજસ્ટિંગ કેપેસિટી સમજો છો કેવી રીતે? શું કે તમે દુનિયાની આજે સર્કમસ્ટન્સીસ ચેન્જ થતી જાય. આજે તમારો વખત પૈસાનો છે, કાલે ગરીબનો હશે, બીમારીનો હશે, આ હશે, તે હશે. તો તમારે એડજસ્ટ થવું જોઈએ કે ભાઈ આજે હું બીમાર પડી ગયો છું તો મને આ સબર કરવો પડશે. આજે પણ તમે તો ફરિયાદ જ કરો કે ભાઈ આજે કેમ આમ થયું? રસ્તામાં એટલા બધા કાંટાઓ છે કે એ કાંટાઓ તમને નડશે, પણ તમે એડજસ્ટ થતા જાઓ. તમે આ દિશામાંથી આમાંથી લઈને આમ જાઓ તો તમે એડજસ્ટ થઈને આગળ વધશો. પણ તમે ફરિયાદ જ કરો કે કેમ આ રસ્તામાં કાંટાઓ જ છે, તો આજની દુનિયા એ દીકરાઓ દીકરી નહીં લે. આજે 2 ડિગ્રી બહુ હોટ હોય, 2 ડિગ્રી વધારે હોય તો તમે તમારા કપડાં કાઢી નાખો, બધું નહીં, એક ફુલારો ઓછો કરી નાખો. પણ જો બહુ ઠંડી થઈ જાય તો સ્વેટર પહેરી લો, એડજસ્ટ થઈ જાઓ. આજે જો એડજસ્ટિંગ કેપેસિટી આપણા દીકરાઓ અને દીકરીમાં હોય તો આજની દુનિયા એ માંગણી કરે છે. અને ત્રીજી વસ્તુ જે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આપણા દીકરાઓ દીકરીઓ માટે કે ડિસિઝન મેકિંગ કેપેસિટી. એટલે કે આપણે નિર્ણય નથી લેતા. નિર્ણય એટલે કે આપણે ડિસિઝન લેવા માટે આપણે 10 જણાને પૂછવા જાય છે અને આપણે 10 જુદા જવાબો આપણને મળે. તો જો 10 જુદા જવાબો મળે તો આપણે તો કન્ફ્યુઝ થઈ જાય ને, આપણું મગજ કામ જ ન કરે.
આપણી પાસે એવી તાકાત હોવી જોઈએ કે આપણે આપણું ડિસિઝન લઈ શકીએ. આજે મિયા બીબી હોય, 30 વર્ષ સાથે રહ્યા હોય ને દરરોજ સવારના બીબી મિયા પાસે આવીને કહે કે આજે હું કયું શાક બનાવું. એ જગદંબા, તું 30 વર્ષ આની સાથે રહી છો, એને જો ચણાનું શાક ન ભાવે તો બટેટાનું શાક બનાવી દે. પણ 30 વર્ષ સુધી એ ભાઈ આવીને પૂછ્યા જ કરશે આજે હું કયું શાક બનાવું. એટલે પત્નીનો વાંક નથી, આપણામાં આજે ડિસિઝન મેકિંગ કેપેસિટી એટલે કે નિર્ણય લેવાના તમારી પાસે શક્તિ હોવી જોઈએ. નહીં કે આશ્રમમાં હવે બેઠા હોય નિર્ણય જ ન લેતા હોય ને 10 જણાને પૂછવાની જરૂર નથી, કારણ કે 10 જુદા જવાબો આવશે તમારી પાસે. આ બીજી વસ્તુ, આ બહુ મહત્વની વસ્તુ છે કે આજના દીકરાઓ અને દીકરીને આ 3 ચીજની સખત જરૂર છે ને આપણને એ લોકોને આપવી જોઈએ. પ્રોબ્લેમ સોલ્વિંગ કેપેસિટી એટલે કે એ શક્તિઓ કે જે તકલીફો એ સોલ્વ થઈ શકે. એડજસ્ટ થઈ કરો તમે તમારા છોકરાઓને, તમે ગરીબીમાંથી પસાર કરો અને પૈસામાંથી પસાર કરો, બીમારીમાંથી પસાર કરો અને એવા તકલીફોવાળા સંજોગોમાંથી પસાર કરો, તો એ છોકરો જ્યારે બહાર નીકળશે તો એક એડજસ્ટેડ છોકરો હશે. અને એને તમે શીખાડો કે ડિસિઝન કેવી રીતે લો. સમજ પડે છે તમને કે હું ખાલી પડે છે? અલ્હમ્દુલિલ્લાહ. ત્રીજી વસ્તુ જે આપણને જાણવાની છે અને આજના એજ્યુકેશન સિસ્ટમમાં મળતી નથી, એ છે રૂહાની તરબિયત, સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સ. રૂહાની તરબિયત. આજે છોકરાઓમાં રૂહાની તરબિયત ઓછી થતી જાય છે. શા માટે? કારણ કે માહોલ એવો છે. આજે જ્યારે એ લોકો સ્કૂલમાં જાય, સ્કૂલમાં કેટલો વખત કાઢે છે. આજે સ્કૂલમાં એ લોકો 8 વાગ્યાથી જાય અને 5 વાગે પાછા આવે. એ માહોલ રૂહાની માહોલ છે? નથી. ઘરે આવે ને આપણે ઘરે પણ રૂહાની માહોલ ના આપે તો એ છોકરાને એ નથી મળતો. ને મદ્રેસામાં એને થોડું ઘણું મળતું હોય રૂહાની માહોલ તો કેટલા કલાક મળે? 2 કલાક મળે. અને રૂહાનિયત, સ્પિરિચ્યુઅલ એજ્યુકેશન, રૂહાનિયત તમે બ્લેકબોર્ડ ઉપરથી આપી શકો? આપી શકો? તમે એને કહો કે તું ચોરી નહીં કરતો, હા, તો એને કે તું આ નમાઝ પડતો રહેજે, પણ એ ઘરે જાય અને બાપ ને મા નમાઝ ન પડતી હોય તો આ તો કાંઈ નહીં. આ વસ્તુ જે બ્લેકબોર્ડ ઉપર એ શીખો, એના મગજમાં કે આ શીખી લીધું મેં, પણ એને એક્સપિરિયન્સ ન મળે કે રૂહાની વસ્તુ શું છે. માહોલ આપણને ક્રિએટ કરવો પડે, બરાબર કે નહીં? તો આજે સેક્યુલર એજ્યુકેશનમાં, સ્કૂલોમાં આ માહોલ નથી. તો વાત આપણને જે કરવાની છે એ આ છે કે આપણે રૂહાની માહોલ છોકરાઓને કેવી રીતે આપી શકીએ. કારણ કે જો રૂહાનિયત નહીં આપે તો છોકરાઓમાં એ રૂહાનિયત એક્સપિરિયન્સ ક્યારે આવશે? આપણી કોમ 160 વર્ષની કોમ છે. હું સમજુ છું કે આપણે જે એજ્યુકેશન અહીંયા થાય છે, માડાગાસ્કરમાં એજ્યુકેશન સિસ્ટમ હશે તમારી, અમારા યુકેમાં હશે, એમાં આપણી પાસે પાવર નથી કે આપણે ચેન્જ કરી શકીએ, બરાબર કે નહીં? નથી આપણી પાસે. પરંતુ આપણે તો કાંઈ એમાં તો કાંઈ ન કરી શકીએ. આપણે મોટા ઇન્ફ્લુએન્શિયલ માણસો નથી કે આપણી મોટી ઇન્ફ્લુએન્શિયલ કોમ નથી કે આપણે ગવર્મેન્ટને જઈને એ લોકોને કે આ વસ્તુ અમને નાખવી છે, નહીં કબૂલ કરી. આપણી પાસે નથી પાવર કે નથી ઇન્ફ્લુઅન્સ, એ હું સમજુ છું કે આપણી પાસે નથી. પણ હું એ સમજુ છું કે જે ભાવિ ફ્યુચર કાબિલિયત આપણા હાથમાં હોય એ તો આપણે કરી શકીએ. તો આપણા હાથમાં શું છે? આપણા હાથમાં 160 વર્ષની કોમ છે. આપણી પાસે આ મેમ્બર છે, આપણી પાસે ઇમામવાળો છે, આપણી પાસે મદ્રસાઓ છે. આ બધી વસ્તુઓ તો આપણી છે કે નહીં? તો આપણને એ સમજવું જોઈએ કે જો આજના પ્રહારો આવા હોય કે રૂહાનિયત નથી મળતી તો એટલીસ્ટ આપણી ફેમિલીમાં, આપણી મેમ્બર ઉપરથી આપણે મદ્રસાઓ એવું ઇન્સ્ટિટ્યુશન બનાવીએ કે આજના જે પ્રહારો છે એ પ્રહારોને જોઈને આપણે એને સામનો કરી શકીએ. તો આપણે આપણા છોકરાઓને એક તરબિયત આપી શકશું. રૂહાની તરબિયત એ બહુ જરૂર છે. કારણ કે આજે રૂહાની તરબિયત આપણા છોકરામાંથી નીકળી જશે, સ્પિરિચ્યુઆલિટી જો નીકળી જશે તો ઇસ્લામને લોકો શીખશે કેવી રીતે? તકલીફો પડશે. તો આજની મોટામાં મોટી ચેલેન્જ આપણી કોમમાં આ છે
કે રૂહાનિયતનું એક્સપિરિયન્સ આપણા છોકરાઓને આપવા માટે આપણા 3 ઇન્સ્ટિટ્યુશન આપણને મજબૂત કરવા પડશે. એક તો આપણી પોતાની પરિવાર, ફેમિલી. બીજું કે મેમ્બર ઉપરથી જે આપણને આપવામાં આવે છે એ એવું આપવામાં આવે કે છોકરાઓના મગજમાં જે સવાલો હોય એના જવાબો મેમ્બર આપી શકતા હોય. ને ત્રીજું કે મદ્રેસાઓમાં આપણે એટલું સપોર્ટ આપીએ, સરખું સપોર્ટ આપીએ કે મદ્રેસાનું શિક્ષણ ઊંચું ને ઊંચું થતું જાય. હવે આ બધું કરવા માટે એક હદફ જોઈએ આપણને. હદફ એટલે કે બુનિયાદી વસ્તુ આપણને જોઈએ. એ બુનિયાદી વસ્તુ કઈ છે કે આપણી પાસે સરખા પ્રિન્સિપલ્સ હોવા જોઈએ. પ્રિન્સિપલનો મતલબ જાણો છો શું છે? પ્રિન્સિપલ્સ, થેન્ક યુ. પ્રિન્સિપલ્સ હોવા જોઈએ. એ આપણને સિદ્ધાંતો, પ્રિન્સિપલ્સ, હદફ ક્યાંથી મળશે? એ હદફ આપણને અહલુલ બૈત આપે છે. અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ તમને ખબર છે આ શું વાત કરું તમને? 1997 જરાક ચેન્જ કરું છું, સબ્જેક્ટ સાથે જ છે. 1997 યુનાઇટેડ નેશનમાં કોફી અનાન કરીને એક સેક્રેટરી જનરલ હતો. એણે એલાન કર્યું કે ન્યાયની વસ્તુ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એટલે કે બેસ્ટમાં બેસ્ટ, બધાથી સારી એ કોની પાસેથી આપણને આજની દુનિયામાં અને દુનિયા જે થઈ ગઈ છે એની પાસેથી આપણે ગોતી શકીએ. તો તમને ખબર છે કે બધે બાજુ જ્યારે તપાસ કરવામાં આવ્યું ત્યારે આ લેટર જે લખ્યા હતા માલિકે અશરફને ઇમામ અલી અલૈહિસ્સલામ, એ લેટર એ લોકોએ વાંચ્યું. જ્યારે એ લેટર વાંચ્યું ત્યારે એ લોકોએ કબૂલ કર્યું કે ન્યાયની વસ્તુ જે આ પત્રમાં છે એ બીજી બાજુ ક્યાંય નથી. અને આજે યુનાઇટેડ નેશનમાં તમે જોશો તો એ પત્રને ફ્રેમ કરીને રાખ્યું છે. તો આપણે બહુ ખુશ થઈ ગયા કે ઓહો અલી ઇબ્ન અબી તાલિબનો લેટર આવી ગયો છે અહીંયા. આપણે કામ કેટલું કર્યું છે અલી ઇબ્ન અબી તાલિબ માટે? નહજુલ બલાગા કેટલા વર્ષ થયા આપણી પાસે છે? 1400 વર્ષ થયા. તો એની પાસેથી કેટલી આપણે હિકમતો લીધી છે? કેટલી લીધી છે આપણે હિકમતો? આ જ હિકમતો આપણે આપણા મૌલા અલી ઇબ્ન અબી તાલિબ આપતા હોય અને આપણે ગફલતમાં હોય અને આ યુનાઇટેડ નેશન વાળા એક લેટર ચડાવી દે તો આપણે બહુ ખુશ થઈ જાય. બરાબર નથી. આપણા છોકરાઓને આપણે એવી ટ્રેનિંગ આપે કે જે અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામને ઓળખી શકે અને સમજી શકે કે એની હિકમતો વાળી વાતો કઈ છે ને એના ઉપરથી આખું આપણે ફ્રેમવર્ક બનાવી શકીએ, મોખડું બનાવી શકીએ, સિસ્ટમ બનાવી શકીએ. બસ આપણે તો ખુશ છીએ કે આ સિસ્ટમ હાલે છે, પૈસા બનાવે છે, એજ્યુકેશન આપે છે. સમજો કે આપણા છોકરાને ક્યાં એજ્યુકેશન મળે છે ને કે તરફ લઈ જાય છે. આ બહુ મહત્વની વાત હું કરું છું તમારી સાથે. મોકો મળ્યો છે ત્યારે અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ પાસે જે પત્ર 31મીનો હતો, જે એને વસિયતનામું એના ફરજંદને આપ્યું હતું, એમાં કઈ જાતની શિખામણો છે જિંદગીની કે જે આપણે આપણી કોમ માટે હદફ બનાવી શકીએ છીએ. હદફ એમાં કઈ વાતો છે તમને કહો. એમાં તમારા નફ્સની ટ્રેનિંગની વાતો છે. તમે તમારા નફ્સને કેવી રીતે ટ્રેન કરી શકો છો. એક, તમારા ચિંતનને કેવી રીતે તમે ઊંચું લઈ જઈ શકો છો. બીજું, ત્રીજું, તમારી પર્સનાલિટીને તમે કેવી રીતે બનાવી શકો છો. ચોથું, તમે મોતને હંમેશા યાદ કરો. પાંચમું, કે તમે જિંદગીમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની હિદાયતો ઉપર અમલ કરો. આ બધી શિખામણો ત્યાંથી મળે છે. આ પત્ર 31મી. અને પછી લખે છે એનો મોટામાં મોટો મુદ્દો, ફર્સ્ટ પ્રિન્સિપલ, પહેલામાં પહેલો પ્રિન્સિપલ એનો એ છે કે આજની દુનિયા આવતી દુનિયા માટે છે. પહેલો પ્રિન્સિપલ, સિદ્ધાંત. પહેલો પ્રિન્સિપલ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ કહે છે આજની દુનિયામાં તમે રહ્યો છો એ આવતી દુનિયા માટે છે. એટલે કેવી રીતે શીખાડે છે? એ કેવા શું લાગે છે કે આજની દુનિયામાં જેટલા આપણે અમલો કરીએ તો અમલો એવા કરવા જોઈએ કે આવતી દુનિયામાં આપણને કામ આવે.
That means harmonization of this world and the next world. Frenchમાં શું કહેવાય? Harmonization of this world and the next world. Harmonization, harmony. આજની દુનિયા એકલી દુનિયા નથી. આજના જેટલા આપણે કામો કરીએ છીએ એના અજલો અને એના જવાબદારીઓ ત્યાં કરવાના છે અને એનું જે ઇફેક્ટ છે એ આપણે ત્યાં પણ મળશે. અલી ઇબ્ન અબી તાલિબ આપણને કહે છે કે તમે હાર્મોનાઇઝ કરો. આજની દુનિયામાં રહ્યો અને આવતી દુનિયા માટે રહ્યો. એક પર્સન ઇમામ હુસૈન કહે છે, એક પર્સન તું અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને હાજર નાઝર રાખ. બીજું કે તારા દિલને એની યાદથી તું તાજુ રાખ, એની હિદાયત સાંભળ. ચોથું કે તારા દિલની ઈમાનને તું એની યાદગીરીથી મજબૂત કર. તારા દિલને ઈમાનના યકીનથી મજબૂત કર. તારા દિલને हिकमतથી રૂહાની બનાવ. આના ફરજને કે છે તારા દિલને મુસીબતોની વાતો કર. તારા દિલને એ સમજાવ કે જે હતા, જે લોકો હતા અને આપણા પૂર્વજો હતા એ બધાય વટાઈ ગયા. એ લોકોએ શું શું કર્યું છે આ દુનિયામાં એ તારા દિલને બતાડ. અને ક્યાં ક્યાં એ લોકો છૂટા થયા છે અને કોણ પસાર થઈ ગયું છે અને કોણ બાકી રહ્યું છે એ તારા દિલને તું બતાડ. એક ફરજન જો તું આવી રીતે ચિંતન કરીશ, આવી રીતે મનન કરીશ, આવી રીતે રિફ્લેક્ટ કરીશ તો તને ખબર પડશે તારો ખાલિક કોણ છે અને તું મખલુક છો એનો. અને જ્યારે તને આ ખબર પડશે તો તને ખબર પડશે કે આ દુનિયામાં અને આવતી દુનિયામાં આપણે એવું કામ કરવું પડશે કે જે આ દુનિયામાં પણ તમને બેનિફિટ થાય અને આવતી દુનિયામાં પણ બેનિફિટ થાય. તો એક ફરજન આ ધ્યાન રાખજે. આ અલી ઇબ્ન અબી તાલિબનો પહેલો પ્રિન્સિપલ હતો. આ દુનિયા, આજની દુનિયા આવતી દુનિયા માટે છે. આવતીકાલે બીજા 6-7 પ્રિન્સિપલો જે પત્ર 31 અલી ઇબ્ન અબી તાલિબ આપણને આપે છે કે જે આપણા પરિવારનું, આપણા કોમનું, આપણા સમાજનું હદફ બની શકે છે, સ્ટાન્ડર્ડ બની શકે છે. એના ઉપર આપણે ચર્ચા કરીશું. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. અને ગુડ પોઈન્ટ એ જે ભાઈ વાત કરી અને એના માટે હું એને થેન્ક યુ માનું છું, કારણ કે કદાચ ગેરસમજૂતી થઈ શકે. આ જે વસ્તુ જે છે હરામ કામ ઉપર એડજસ્ટ નથી કરવાનું. એનો મતલબ એડજસ્ટ એ ઉપર કરો કે જે હલાલ વસ્તુ હોય. અને જેમ ભાઈ બોલી ગયા કે ગરમીનો વખત આવે, ઠંડીનો વખત આવે, બીમારીનો વખત આવે, એવો ગરીબીનો વખત આવે તો તમે સાવ પડી ન ભાંગો, સબર કરી એડજસ્ટ કરીને તમારી જિંદગી કાઢતા રહ્યો અલ્લાહ ઉપર તવક્કલ કરીને. પણ હરામ વસ્તુમાં એડજસ્ટ નથી કરવાનું. કે જેમ કે હવે કરપ્શન છે, જો કરપ્શનમાં આપણે એડજસ્ટ કરવા જશે તો એક કોમમાં સડો બેસશે, કેન્સર થશે અને એ સડો કાઢવો પછી બહુ મુસીબત. એવો સડો બેસી જશે કે સમાજ આખી બરબાદ થઈ જાય પછી. થેન્ક યુ વેરી મચ. તમે આજે સવાલ કર્યા અને જે ઇમામ અલીએ પ્રિન્સિપલ શીખાયા છે એ મારો મકસદ સવાલ હતો ગઈકાલનો કે જેને આપણી કોમ કેટલું અપનાવ્યું છે પ્રિન્સિપલ. હા, આ કેટલું અપનાવ્યું છે જો કમ્પેરેટિવ કોઈ સાથે કમ્પેરેટિવ આપણે કરી શકીએ. આપણે બહાર મુસલમાન દુનિયામાં ના જાય પણ આપણી શિયાઓ માહોલની અંદરમાં જ ઘણી કોમ્યુનિટીઝ ડિફરન્ટ કોમ્યુનિટીઝ હોય છે. તો એના અંદરમાં આપણી ખોજા શેરીસના શ્રી કોમ ને તમે કેવી રીતના ક્લેસિફાઈ કરશો? હવે એ બહુ મુસીબતનો સવાલ છે, કારણ કે એમાં આપણે બધા શીખીએ છીએ અને જેમ જેમ આપણું જ્ઞાન વધશે એમ આપણે ઇન્શાલ્લાહ આપણી તરક્કી થશે. પણ એક એક્ઝામ્પલ તમને આપું કે નથી બલાગત જેવી કિતાબ કે જે કિતાબની મહત્વ હોવી જોઈએ એ મહત્વ હમણાં જ એમ કહીએ ને કે સમજાય છે કે આ મહત્વ જેવી બુક છે. એ વસ્તુ તમને કહાની કહું કે મુર્તઝા મુતહારી શહીદ એ જ્યારે પોતે કહે છે એની બુકમાં કે 1946માં 1946 કોઈ એના નજીક બલાગત આપી જ્યારે ઇસ્ફહાન જતા હતા અને એણે વાંચી
હવે જ્યારે એ શખ્સિયત લખતા હોય તો એનો મતલબ એમ કે નાજુક બલાગા હતી આપણી પાસે, પણ જેવી રીતે એનો ઉપયોગ થવો જોઈએ એવો નહોતો થતો. તો એના ઉપરથી આપણે સમજી શકીએ કે આપણને કેટલું રિસર્ચ કરવાનું છે નાજુક બલાગા ઉપર. તો આ થોડું ઘણું જે રિસર્ચ આપણું છે અને જે પેપર મારો દીકરો લખ્યો છે એ કુંભ મોકલ્યો છે, તો એના ઉપર આપણે ચર્ચા કરીએ કે ભાઈ એના પ્રિન્સિપલો જો આપણે એડપ્ટ કરીએ આપણા કોન્સ્ટિટ્યુશનમાં, આપણા કોમમાં, તો ઘણો ફરક પડી જાય. સિસ્ટમ્સની વાત કરી આપણે તો લગભગ છે ને આ દુનિયાની સિસ્ટમ આપણે એમ કહી શકીએ કે દુનિયાની સિસ્ટમ મેટેરિયલિસ્ટિક વર્લ્ડની અંદરમાં લગભગ આજકાલ આપણા ઓલાદો એમાં જ આખા આમ ઈ જ પટરી ઉપર ચાલી ગયા છે. આજકાલ મકસદ ભણવાનું ઈ છે કે કમાઈ શકે, બરાબર છે, કામ ધંધો સહી ચલાવી શકે, બરાબર છે. ઈ નથી કે અલ્લાહના નજદીક જવાનું. અને જે આ વેસ્ટર્ન યુનિવર્સિટીઝ ને છે, જો આપણે સ્ટડી કરીએ એ લોકોનું કરિક્યુલમ બધું, તો આપણે અહીંયા તો એ સવાલ કરું કે તમને રૂહાનિયતમાંથી મળે, મોરલ્સ વગેરેથી, હ્યુમન મોરલ, આપણે ઇસ્લામિક મોરલને બી એક સાઈડમાં રાખી દઈએ. આજકાલ જેટલું આપણે સિસ્ટમ જોઈ છે દુનિયામાં વેસ્ટર્ન કે હવે નગ્નપણું એ લોકો વધારે ઉત્તેજન આપે છે, અને જે કપડાં પહેરવું એ લોકો જો એવા કાનૂન કાઢીને બેન કરી નાખ્યા છે. તો એમાં આપણી સોસાયટી કેટલી ખતરામાં છે કે જે બચાવો એવા સિસ્ટમમાં જઈ રહ્યા છે. એનાથી તમે શું આશા રાખી શકશો પાછા વર્ષે કે આપણે એ નથી કહેતા કે સિપાહી ઇમામે જમાનાના બની શકે, ક્યાં બની શકશે? ને તમારો મુદ્દો બહુ ઇમ્પોર્ટન્ટ મહત્વનો છે મુદ્દો, અને એમાં ઘણું આપણને જાણવાનું એ છે કે ભાઈ જે સિસ્ટમમાં આપણે રહી રહ્યા છે એ સિસ્ટમમાં આપણને રહેવાનું છે, આપણને અર્ન કરવાનું છે, પૈસા બનાવવાના છે, તો શું આપણી તરક્કી થઈ શકે, બરાબર કે નહીં? પણ આપણને એ જાણવાનું છે કે એ સિસ્ટમમાં અમુક વીકનેસીસ જે પણ છે, જેમ કે તમે બતાડ્યા કે રૂહાનીનો ભાગ બહુ ઓછો છે. તો આપણી કોમ તરીકે પહેલી વસ્તુ જે આપણને કરવાની છે એ પ્રહારો જે આપણા ઉપર છે એ આપણને ગોતવાના છે કે ભાઈ આજના જમાનામાં રૂહાનિયત ઓછી થતી જાય છે, તો કોમ તરીકે આપણે શું કરવું જોઈએ? તો કોમ તરીકે હું કહું છું કે આપણો વધારામાં વધારો જે શક્તિવાળો જે મુદ્દો હોય, જે શક્તિઓ જે આપણી છે એ બધી શક્તિઓ આપણે રૂહાનિયત ઇમ્પ્રૂવ કરવા ઉપર, એટલે કે આપણને સમજણ પડી ગઈ કે ભાઈ આમાં રૂહાનિયત ઓછી છે, તો આપણે આપણું મિંબર, આપણી ફેમિલી અને આપણું મદ્રેસા એટલું સ્ટ્રોંગ બનાવીએ કે જેથી કરીને આપણી રૂહાનિયત વધે. તો આપણે બેલેન્સ કરવાની વાત છે. પણ આપણી જો કોમ એમાં પણ બેલેન્સ ન કરે અને પ્રહારો જે આવે છે એને અન્ડરસ્ટેન્ડ ન કરી શકતી હોય ને આપણે જાતા જ હોય પણ ક્યાં જાય છે? આપણે તરક્કી કરીએ છીએ. તમે જોશો તો આપણે રમઝાન મહિનામાં આપણને મળશે, મુહર્રમ મહિનામાં મળશે, પણ કોમની હાલત જે છે, કોમ છે શું? કોમ એ હાલતમાં હોવી જોઈએ કે આપણા જે મેમ્બરો છે એ લોકોને એમ થાય કે નહીં, મારી કોમ મારા જન્મથી લઈને મારા મરણ સુધી મારી સાથે જ છે, અને જ્યારે મારા દીકરાઓ અને આવું ભરણ પોષણ આપે છે તો એક ફેરે તમને થશે કે ના, મારી કોમ છે, મારી કોમ છે. વખત એવો આવવો જોઈએ, આ મારી આશાઓ છે, વખત એવો આવવો જોઈએ કે જ્યારે આપણો કોમનો દીકરો જન્મે અને મરે ત્યાં સુધી કોમ એની હિફાજત કરે અને કોમ એને એજ્યુકેશન આપે. આ મારી એક માનું છે. ક્યું એજ્યુકેશન? એવું એજ્યુકેશન આપણે કે જે એજ્યુકેશન અલી અબી તાલિબ આપણને કહી ગયા છે કે આવું એજ્યુકેશન તમે આપો. તો આ દુનિયામાં એટલીસ્ટ આપણી કોમ કે જે આજે નાજુક કોમ છે, જેની આજે સંખ્યા ખાલી 1,24,000 છે અને નીચી જાતી ગઈ છે, કારણ કે મારા પપ્પાના 6 હતા, મારા 3 છે, મારા છોકરાના 2 છે. તો હવે તમે વિચાર કરો ને, કોન્સ્ટિટ્યુશનમાં ખાલી આપણે મેમ્બરશિપ ખોજાની આપતા હોય તો આપણી કોમ તો પછી 50 કે 100 વર્ષમાં કેટલી હશે? આ બધા વિચારણા માગે છે આજે, અને આપણા લીડરોને આ બધું સમજવાની જરૂર છે કે અને આપણને આપણા લીડરોને સાથ આપવાની જરૂર છે. બીજી વસ્તુ છે. અસલામ અલૈકુમ વરહમતુલ્લાહ. તમારો ટાઈમ બોલે તો ક્યાં છે આપણો પ્રમુખ સાહેબ?